બોલો માતાજી, કેમ છે? ગોઠણમાં શું સારું તકલીફ છે. હતી? પહેલેથી ચાલુ કરો. ગોઠણ દુખતો તો, ક્યારે દુખતો? બેસવામાં ને એમાં, ઊભું થવામાં ને એમાં. હવે સારું છે. શરૂઆતમાં જ્યારે તકલીફ પડી હમ. ત્યારે ક્યારે તકલીફ હતી? બેસવામાં, ઊભું રહેવામાં ને બધે પડતી હતી. બેસીને ઊભા થાવ તો હમ. શરૂઆતના થોડાક ડગલા વધારે દુખાવો થાય. સવારે ઉઠીએ એ અને તો ચાલવા થતું જઈએ હતું. હા, એ બહુ ત્યારે થતું. થાય. સીધું ચલાતું કે નહીં ચાલવામાં નહીં, વજન ચાલવામાં ઝીલવામાં કેવાતું. વજન ઝીલવામાં તકલીફ થાય? હમ. આટલી નાની નાની ઉંમરે ગોઠણ દુખે, મને એમ થાય શું થાય એમ તો ઓપરેશન આવી જશે, કરાવી નાખવાનું. નહીં. ગોઠણમાં નહીં, ગોઠણમાં કાંઈ કઈ એવું ઓપરેશન, નહીં, થઈ ગયું. ઇન્જેક્શન, દવા કાંઈ મળ્યું નહીં? એટલે જ હું લાવી અમારી બેનને પોતાને. હજી એક મારી માસી છે. આગળથી નાગેરા ગેરા તોય સારું થઈ ગયું. કેમ? થઈ ગયું. તમને જે તકલીફ થઈ હતી ને એ ઘૂંટણની ગાદીમાં તકલીફ સર્જાણી હતી, જેનાથી શું થાય, આપણે ગમે ત્યારે બેઠા હોઈએ, ઊભા થઈને ચાલવા જઈએ તો 5-10 ડગલા સુધી ગોઠણ વધારે દુખે, અથવા સીધો ન મંડાય, અથવા લચકો લેવાય છે. સવારે ઉઠી અને નીચે પગ મૂકીએ ત્યારે પણ એવું થાય. પલાઠી વાળીને કે ઉભરત બેહીને ઊભા થઈએ ત્યારે થાય. વળી જાય ખરો પલાઠી વાળવાનું, તમને કે તમે વાળી જાઓ ખરા. રાડ બોલી જાય. હા, એવું પછી થતું. પાછું ગોઠવણ કરવાની જરૂર પડે. બરાબર. કેટલી વાર આવ્યા આપણે? 3 વખત. આજે ચોથી વાર છે. હા, આજે ચોથી વાર છે. ચોથી વાર. 3 વારમાં સારું થઈ ગયું. જલ્દી સારું એટલા માટે થઈ ગયું કે તમે જલ્દી આવી ગયા. બરાબર. જેટલું જૂનું હોય એટલું વધારે વાર લાગે. બરાબર.